હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે ધોરણ 10 યામ ભૂમિતિમાં સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 5। એક્સ અક્ષના બિંદુઓ એ અને બી બિંદુને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને વિભાજન બિંદુના યામ પણ શોધો। એક્સ અક્ષ પરનું કોઈ પણ બિંદુ છે ને એ બી ને કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે આપણે ગુણોત્તર શોધવાનો છે અને ગુણોત્તર કરતા બિંદુના યામ પણ શોધવાના છે। તો સૌપ્રથમ ઉદાહરણ તરીકે અહીંયા આકૃતિ દોરું તો એ અને બી બિંદુ છે, જેમ કે અહીંયા પી બિંદુ છે, એ અને બી નું કયા ગુણોત્તરમાં એટલે કે M1 પણ શોધવાનો, M2 પણ શોધવાનો, તે ગુણોત્તર શોધવાનો છે। અને અહીંયા જુઓ એ બિંદુના યામ આપી દીધેલા છે 1 અને -5 અને બી બિંદુના શું છે -4 અને 5। પી બિંદુના યામ જુઓ તમે, એક્સ અક્ષ પરનું બિંદુ છે તો તેનો એક્સ યામ હશે, પરંતુ તેનો વાય યામ કેવો હશે? 0 હશે। હવે મેં તમને આગળના દાખલામાં કીધું હતું કે જ્યારે વિભાજન સૂત્રની મદદથી ગુણોત્તર શોધવાનો આવે ત્યારે આપણે અડધા જ વિભાજન સૂત્રનો ઉપયોગ કરીશું। જે યામ આપેલો હોય તેનો ઉપયોગ કરવાનો। એક્સ ને વાય યામ બંને આપેલા હોય તો તમે કોઈ પણ ઉપયોગ કરી શકો, પરંતુ અહીંયા જુઓ વાય યામ આપેલું છે તો આપણે વાય યામના સૂત્રનો ઉપયોગ કરવાનો। તો વાય યામ તો શું થાય? M1y2 પ્લસ M2y1 છેદમાં M1 પ્લસ M2। ચલો, વાય યામ શું છે? અહીંયા 0 છે। M1 તો શોધવાનો છે, આ x1 થાય, આ x2, આ y1 ને આ y2 થાય। તો y2 શું છે અહીંયા 5 પ્લસ M2 y1 એટલે -5 છેદમાં M1 પ્લસ M2। હવે M1 પ્લસ M2 ને બરાબરની આપણે આ બાજુ લઈ જવાના, તો 0 કૌંસમાં M1 પ્લસ M2। ચલો 5M1 તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ 5M2। હવે અહીંયા કોઈ પણનો ગુણાકાર 0 એડ કરો, જવાબ શું આવે? અહીંયા 0 આવે। તો 5M1 માઇનસ 5M2। હવે 5M1 ને આપણે બરાબરની આ બાજુ લઈ આવી તો શું થાય? પ્લસ છે તો આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, -5M1 થઈ જાય। આ બાજુ શું હતા? -5M2। હવે M1 ના છેદમાં M2 લાવી તો આ બરાબરની બંને બાજુએ જ્યારે માઇનસ હોય એ કેન્સલ થઈ જશે, તો આ બાજુ શું વધે? 5 ના છેદમાં 5। તો એનો મતલબ એવો કે M1 જેમ M2 એટલે કે 5 એકા 5 થાય ને, તો શું વધે? 1 જેમ 1 થશે। તો આપણને ગુણોત્તર મળી ગયો। શું મળી ગયો? 1 જેમ 1 ગુણોત્તરમાં આ પી બિંદુ એ બીનું વિભાજન કરે છે। હવે આપણે એક્સ યામ શોધવાનો છે, તો એક્સ યામ વાળું આપણે વિભાજનનું સૂત્ર વાપરવાનું। એક્સ યામ તો શું આવે? M1 x2 પ્લસ M2 x1 છેદમાં M1 પ્લસ M2। ચલો, M1 તો આપણે મળી ગયો 1, x2 જો અહીંયા આ x1 અને આ x2, તો x2 માં શું મૂકશું આપણે? -4, તો -4 પ્લસ M2 એટલે 1, x1 એટલે કે 1। ચલો M1 પ્લસ M2 એટલે 1 પ્લસ 1, 4 એકા 4 પણ કેવા? માઇનસ, પ્લસ 1 એકા 1 છેદમાં 1 ને 1 2, -4 માંથી 1 જાય તો શું વધે? -3 ના છેદમાં 2। તો એક્સ યામ શું મળ્યો આપણને? -3 ના છેદમાં 2। તો વિભાજન કરતા બિંદુનું યામ, વિભાજન કરતા બિંદુના યામ એક્સ યામ શું છે? -3 ના છેદમાં 2 અને વાય યામ શું હતો? 0 હતો। ચલો, હવે આપણે જોઈએ દાખલા નંબર 6। જો A, B, C અને D એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y, અહીંયા x અને y ની કિંમત આપણે શોધવાની છે। તો ક્રમિક શિરોબિંદુ હોય તો આપણે તેને લાઈનમાં લખવા પડે। તો એક આ સમાંતર બાજુ શું છે? ચતુષ્કોણ છે, જેમ કે A, B, C અને D। એના યામ આપી દીધેલા છે 1 અને 2, બી ના યામ શું છે? 4 અને y, સી ના યામ x અને 6 અને ડી ના યામ 3 અને
5 છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેના આ વિકર્ણ હોય તેના મધ્ય બિંદુ સરખા હોય છે. તો આપણે એ જ નિયમ આમાં લાગુ પડશું. તો એસીનું મધ્ય બિંદુ એસી વિકર્ણનું અને બીડી વિકર્ણનું, બીડીનું મધ્ય બિંદુ. આ દાખલો આવી રીતે જ ગણવાનો રહેશે. ચલો હવે મધ્ય બિંદુના આપણે શું મૂકવાનું, સૂત્ર મૂકવાનું, x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. એવી જ રીતે આમાં એ જ સૂત્ર મૂકવાનું, x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. હવે એ અને સી બિંદુના x1 ને y1 લેવાના, એ અને સી બિંદુના, આ x1 આ x2 આ y1 આ y2. ચલો x1 એટલે કે 1 અને x2 એટલે કે x. ચલો તો 1 + x છેદમાં 2, y1 એટલે 2 અને y2 એટલે 6. તો 2 + 6 છેદમાં 2. આ બાજુ એવી રીતે બી અને ડી બિંદુના અમને ધ્યાનમાં લેવાના, બી અને ડી બિંદુ x1 અને x2. તો 4 + 3 છેદમાં 2 અને y + 5 છેદમાં 2. ચલો હવે આ એમ નામ રાખશું, 1 + x છેદમાં 2, 6 ને 2 8 છેદમાં 2, 4 ને 3 7 છેદમાં 2 અને આ એમ નામ રાખશું y + 5 છેદમાં 2. ચલો હવે જુઓ તમે અહીંયા જે બરાબરના જે પહેલા હોય તે સરખા થાય અને બીજા હોય તે સરખા થાય. તો તેને આપણે લખી નાખીએ, 1 + x છેદમાં 2 બરાબર 7 છેદમાં 2 સરખા થશે અને 8 છેદમાં 2 બરાબર y + 5 છેદમાં 2 સરખા થશે. અહીંયા 2 2 શું થઈ જાય, કેન્સલ થઈ જાય. તો શું વધે, 1 + x બરાબર 7. તો x બરાબર 7 હતા, એક આ બાજુ પ્લસમાં આ બાજુ આવે તો માઇનસમાં. તો x બરાબર શું મળ્યા આપણને, 6. એવી જ રીતે આ બાજુ y મળશે. તો અહીંયા 2 2 શું થઈ જાય, કેન્સલ થઈ જાય. તો 8 બરાબર y + 5, y બરાબર 8 તો હતા જ, 5 પ્લસમાં આ બાજુ આવે તો માઇનસમાં. તો 8 માંથી 5 જાય તો કેટલા વધે, 3. તો y બરાબર શું મળ્યા આપણને, 3 મળ્યા અને x બરાબર 6 મળ્યા. તો અહીં દાખલો કમ્પ્લીટ થઈ જાય.